સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બ્રહ્મા સ્વામીનું કીર્તન આપણે સાંભળ્યું કે સંત સમાગમ કીજીએ અહો નિશ. સંત સમાગમ કરે. બ્રહ્મા સ્વામી તો બહુ મોટા સંત હતા અને ખૂબ પિંગળ ભણેલા હતા, એટલે કવિ કીર્તનો આવું બધું કરવું એ તો સહેજ હતું એમને. એટલે એમને માટે તો કોઈ એ નહોતું કે, પણ છતાં એમને આપણને આ વાત સમજાવે છે, નિષ્દીને વાત કરે છે. એક દાડો બે દાડા નહીં, પણ દરરોજ એટલે 24 અવર સુધીર ભગતા છે. 24 કલાક બેસી રહેવાનું અહીંયા, એક પલાંઠી જ બેસવાનું, બીજો જગતનો વિચાર કરવાનો નહીં. વેપાર શું કરે, છોકરો શું કરે છે, બીજું શું કરે છે, બધું. એટલે એક જ વાત સાંભળ્યા કરવાની તો કામ થાય. અર્જુનની વાત કરી, મોહ આપી ગયો, બીજાને મૂકી દીધો હથિયાર. પણ કૃષ્ણ પરમાત્મા એને વાત લીધી. એ પ્રશ્ન પૂછે જાય ને પેલે ઉત્તર આપતા જાય. એને ચાલુ રાખ્યું ને ભગવાન વાત કરતા જ ગયા કરે. પણ છેલ્લે એને થઈ ગયું કે ના, વાત આ કરવાની છે, તો છેલ્લે કહી દીધું કે હવે તમે કહે હું કરીશ. એટલે પછી એ તો બરાબર થઈ ગયું. ભગવાનની આજ્ઞા પડે એટલે એટલા બ્રહ્મરૂપ. મોટા પુરુષની જેટલી આજ્ઞા પડે એટલા બ્રહ્મરૂપ. આમ બ્રહ્મરૂપ થવાય નહીં. એમની જેટલી આજ્ઞા પડે. મારે વચનામતમાં પણ કહ્યું છે કે મોટા પુરુષની આજ્ઞા પડે એટલે બ્રહ્મરૂપ. આ રવિવારની સભામાં તમે આવો છો એ બ્રહ્મરૂપ જ થવાય છે. એટલે રવિવારે આવ્યા છે ને થઈ જવાય એવું નથી, પણ એ આજ્ઞા એટલી પાડો છો એટલી અંતરમાં શાંતિ થાય અને એ કરતાં કરતાં બ્રહ્મરૂપ થઈ જાય. એટલે નાની આજ્ઞા છે, પણ એટલી જો પાડીએ તો એનો રાજીપો થઈ જાય. એટલે કહેવાનું શું છે કે નિષ્દિન આપણે સમાગમ કરવાની વાત કરી. એ નિષ્દિનની અંદર કે એમની જે આજ્ઞા છે, એમની જે રુચિ છે એને સમજી લઈને એ પ્રમાણે વર્તે એટલે નિષ્દિન થયું. 24 કલાક તો ટાઈમ છે નહીં. અમે જઈશું આમ ને તમે જશો આમ, પછી ક્યાં સમાગમ કરવા જવું. એટલે હવની રીતે થઈ જાય છે. પણ એટલા માટે કહ્યું છે કે દરરોજ એમની આજ્ઞા છે એ પ્રમાણે જો આપણે થાય તો કામ થઈ જાય. રવિવારની સભા કઈ છે, રવિવારની સભામાં હજુ છેલ્લી આતી વખતે નહીં જવાનું, પહેલે જ 5 મિનિટ પહેલાં જઈને બેસવાનું અને પછી છેલ્લે ઉઠવાની જવાનું. તો એના શબ્દો છે થોડા આપણને વરે. આવીને આપણે જોઈને બેસીને પછી આરતી લઈને પ્રસાદ લઈને જતા રહીએ. એટલે એ બધો સમાગમ ના થયો. સભામાં આ બેસવું જ છે 2-2.5 કલાક 3 કલાક. એમને કહ્યું કે પાઠ પૂજા આપણે કરવાની. એટલે પાઠ પૂજા તો જે કરે પાઠ પૂજા નહીં, રીતસર બેસીએ, ભગવાનનું ધ્યાન કરીએ. આ બધું કરીને પછી મહારાજને પધરાવીએ, એમને જગાડીને પાછા સભામાં બેસાડે, માળા પછી કરવાની. આ બધું એટલે વ્યવસ્થિત થાય તો પછી આપણું મન ચોંટે. પણ જે કરીને ગયા એટલે શું ચોંટે ખબર? એક કોરિયો ખાધો આમ ના થાય એટલે ભૂખ ના ટળી જાય. એક ઠેકાને બેસીને થોડું વ્યવસ્થિત જમીએ તો ભૂખ જાય. એમ ભક્તિનું કામ પણ એવું છે કે રસ્તા હાલતા ફાલતા થઈ જાય એ નથી થતું, તો એકાગ્ર થવાય. એકાગ્ર થાય એટલું આપણું કામ થાય. પછી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ થયું તો એટલી આજ્ઞા પડી જાય છે, એટલે એટલું મન આપણું સ્થિર થઈ જવું. એમ કરતાં અહોનિશ કહ્યું 24 કલાક. તો 24 કલાક એ રીતે કરીએ તો આપણું કામ થઈ જાય. 24 કલાક થયું એટલે આજ્ઞા પ્રમાણે જ કરો એટલે 24 કલાક થયું. કપડાં છે એને દરરોજ ધોવા પડે છે, બરાબર? તો ઉજળું રહે, સારું રહે, ને ગંધાતું જાય. ઘરની અંદર છે સાફસૂફ દરરોજ કરવી પડે છે. કંટાળો નથી આવતો, કારણ કે સાફસૂફ રહે બેસવાનું મન થઈ જાય. એને સાફસૂફ રાખવું જ પડે. દરેક વસ્તુ, વાસણ છે એને પણ સાફસૂફ કરીએ તો ઉજળું સારું લાગે.
એટલે આ બધી વસ્તુ સ્થૂળ વસ્તુ છે, એને પણ સાફ સફાઈ રાખવી પડે તો સારું આપણે લાગે છે. મોટર હોય એને પણ દરરોજ સાફ સફાઈ કરવી પડે ને, કે બેસવાનું મન ના થાય. એટલે દરેક વસ્તુ છે એની માટે દરરોજ કરવું. અભ્યાસ છે એ દરરોજ કરે તો એને વિદ્યા વરે. પણ અભ્યાસ કરીને સ્કૂલમાં જઈને આવીને પાછું દફતર મૂકીને ફરતા ફરે, એટલે દફતર થયું એને પેલું સ્કૂલનું રહી ગયું ને બધું ફરતા ફરે. પછી દરરોજનો અભ્યાસ, દરરોજનો જે આપણે લેસન છે મળે કરીને વાંચીએ કરીએ, એટલે એ બધું શું એવરી ડે કરે, 24 કલાક થાય. કરે છે કલાક 6 કલાક સ્કૂલમાં કરે છે, પછી ઘરે વાંચે છે, પણ એટલું કરે ને તો એ પણ નિષ્દિન જ થઈ જાય. એટલે ક્રમ પ્રમાણે જે આજ્ઞા છે પ્રમાણે થાય તો નિષ્દિન થઈ ગયું. 24 કલાક તો આપણે પછી ઊંઘવું, ખાવું ને નોકરી જવું, વેપાર કરવું ને કે ભાઈ ભૂખે મરીએ. એટલે બધું જ કરો, એનું ના નથી. પણ આજ્ઞા જે થઈ છે કે આ કરવું, કે ઘર સભા કરવાની થઈ, થાય છે નથી થતી, કારણ કે આપણને એ ટાઈમ નથી. અને તમારે હોય તો ઘરના નથી ટાઈમ. પણ બધાને સ્વામી કે બેસીને જો વાત કરીએ તો પ્રેમ વધે, એકબીજાને તે હેત વધે, અને આવું આપણું એક જ્ઞાન પણ થાય. એટલે એમને કહેવાનું શું છે કે વ્યવહાર તો છે જ, પણ વ્યવહારમાં આ કરી લઈએ થોડું. વ્યવહાર કરતાં કરતાં આટલી વાત જો કરીને તો એમાંથી આપણને ભ્રમરૂપ થવાય. કરેલી આજ્ઞા પડી, સ્વામીની આજ્ઞા છે કે આટલું કરો, ભલે પછી બીજી કંઈ વાત ના થાય, વાંચી જાઓ, ભજન બોલો, ધૂન કરો, પ્રાર્થના કરો ઘર સભાની અંદર. પણ એમ કરતાં કરતાં બધાને થશે ને તમને પણ થોડું થોડું જ્ઞાન વધતું જશે અને શાંતિ થશે. એટલે આ નિષ્દિનની વસ્તુ છે કે 24 કલાક સ્વામી ટાઈમ તો નથી, અમે જાણીએ ટાઈમ તો નથી. કારણ કે તમે પછી કંઈ કરો તો ઘરનો વ્યવહાર કેમ ચાલે, સંસાર કેમ ચાલે, પાછું કામકાજ હોય, ધંધો હોય કેમ ચાલે, એ બધું જ કરો, એમાં વાંધો નથી. પણ જે એમની આજ્ઞા છે એટલું આપણે સવારે પાઠ પૂજા થાય છે, સવારે ઉઠીએ ને તરત શું કહેવાનું, ભગવાનનું સ્મરણ. પથારીમાંથી ઉઠીએ ત્યારે રેડિયો ઓન નહીં કરવાનો, ટીવી ઓન નહીં કરવાની. સવારમાં ઉઠીને શું સમાચાર છે, સમાચાર તો પછી જ મળશે જ. અત્યારે પહેલાં ભગવાનને યાદ કરો. ઊંઘમાંથી ઉઠાડ્યા ને કંઈ નોઈનથી આમ ઓફ થઈ ગયો હતો, કેટલાક જતા રહ્યા, ઊંઘમાં જતા રહ્યા છે. સવારે રાત્રે બેઠા હોય વાતચીત કરીને, સવારે સમાચાર આવે કે ભાઈ ગયા, કેમ કે રાત્રે એટેક આવી ગયો. તો ભગવાનની કૃપા છે એટલે આપણે જીવી શકીએ છીએ. ઊંઘમાંથી આપણે જવું હોય તો જઈ શકાય નહીં. ઊંઘમાં જવું ને કેટલા પાહા ફેરવા પડે છે, દવાઓ લેવી પડે છે, અને જ્યાં બહુ જ સમૃદ્ધિ છે એને વધારે લેવી પડે. પેલો તો બિચારો દરરોજ મેજન્ટ કરે, મજૂરી કરે, એટલે હુએ આ પેલા આવા પાથર ઉપર હુઈ, જમીન પર હુએ તો ઊંઘ આવી જાય. મજૂરી કરે, મહેનત કરે છે એટલે એને ઊંઘ આવતા વાર ના લાગે. આપણે તો પગ ભોંય ઉપર મૂકવા નહીં, નીકળીએ તો મોટરમાં, ત્યાં જઈએ તો ખુરશી ઉપર, જઈએ તો ખુરશી ઉપર, ચાલવાનું જ નહીં. જે કસરત કરવાની હતી એ કસરત થતી નથી, એટલે શરીર પછી એવું થાય ને. એટલે એ રીતે આપણે મહેનત કરવાની મટી ગઈ એટલે શરીર થઈ. તો સ્વામી કહે છે આપણે આપણા જીવનની અંદર આ બધી વાત છે તો એને નિયમિત રીતે થાય, દરરોજનું થાય, થોડું થોડું પણ થઈ જાય. તો આમ પ્રમાણે આપણા જીવનમાં આ જે વાત કરી છે નિષ્દિનની, એટલે નિષ્દિન એટલે જેટલી આજ્ઞા છે એટલું કરીએ એટલે આપણું કામ થઈ જાય છે. અને એ પ્રમાણે કરીએ તો આમ થાય. પણ વ્યવહારમાં ખૂંચી જાય તો માણસ ઊંચો જ ના આવે. ભાઈ ખૂંચી જવાનું નથી, બહાર નીકળવાનું છે. એમાંથી બહાર નીકળવું છે તો આ વાત છે તો એ ક્યારે નીકળ્યા છે. આ સમાગમ કરીએ તો ભલે દરરોજનો અડધો કલાક કરો, સમાગમ ના હોય તો વચનામત વાંચો, તો વચનામત વાંચો તો સ્વામી આપણે કહીએ ને કેટલા કંઈ સંતો ક્યાં છે અમારી પાસે, સંતો હોય તો સમાગમ થાય ને, એમ પાછું થઈ જાય. પણ સંતો દરરોજ છે આપણી પાસે. વચનામતની આજ્ઞા કરી, વચનામત વાંચો તો મારાનો સમાગમ થયો કે ના થયો. ગુરુનાથ સ્વામીની વાતો સાંભળો તો એ પણ આપણો સમાગમ સ્વામીનો દરરોજ થયો. જોગી બાપાના આ બધા પ્રસંગો સાંભળ્યા, સમાગમ થયો કે ના થયો. વિવેક સાગરમના બધા કહે એમ દરેકનો જે તમે એ છે એને વાંચન કરો એટલે એનો એના મહિમાની વાતો કરો, એને અંગેના પ્રસંગો કહો તો એ કથા વાર્તા એ થઈ ગઈ ને. દરરોજનો સમાગમ થાય પણ ટાઈમ લેવો જોઈએ. ભલે અડધો કલાક તો અડધો કલાક એટલો જ થાય માં. એટલે થોડું કરીએ તો પણ થોડું થોડું કરતાં થાય. શું ધીરે ધીરે કરીએ તો થઈ જાય. એક સમય કંઈક કાંકરે કાંકરે પાર બંધાય. એક કાંકરો મૂકો, બીજો મૂકો, ત્રીજો કલાક તો ક્યારે પાર આવે, પણ એ મૂકો તો એના કરતાં મોટી પાર થઈ જાય. રામચંદ્ર ભગવાન લંકા જતાં બધા હનુમાનને બીજા ત્રીજા પથરા મૂકતા ગયા
એક પત્ર મૂકતા છે 400 માઇલ સુધીનો પુલ થઈ ગયો. કહો ના થયો, એક જ મૂક્યો છે, એમને ક્યાં બધા કરે. પણ કહેવાનું શું છે કે એટલું કર્યું છે તો એમાં મહાન કામ થઈ ગયું. એમ સ્વામી કે દરરોજનો અડધો કલાક તમે બેસો તો પણ બધું કેટલું કામ થાય. અડધો કલાક તો બીજે દિવસે કલાક, ત્રીજે દિવસે દોઢ, પછી ચાલે પછી 60 વર્ષ સુધીનું કેટલું થઈ જાય, ઘણું મોટું થઈ જાય. પણ એ નિયમિત થવું જોઈએ. પછી આ થયું ને કાલે મૂકી દીધું ને વળી 15 દાડે થાય ને સાંભળ્યું ને, એવું નહીં. તૂટક ના થવું જોઈએ. એક લાઈન સંધાઈ એટલે લાઈનની અનુસંધાન હંમેશા થાય. ટાઈમ થયો એટલે પૂજામાં બેસી જવું, ટાઈમ થયો એટલે જેમ ટાઈમ થાય ને ભોજનમાં બેસી જઈએ છીએ એમ સ્વામી કે આનું પણ આપણે દરરોજ રાખવાનું છે કે ટાઈમ થાય એટલે પૂજા પાઠ, કથા, વાર્તા, કીર્તન, મંદિરે જવું, રવિવારની સભામાં જવું. આ બધી વસ્તુ છે નાની લાગે છે આપણને, પણ એ સ્વામીની આજ્ઞા છે તો થાય. અને એમને ગમે એટલું કરીએ તો આપણને શાંતિ થાય. મહારાજને જે ગમે છે એ કરો તો શાંતિ થાય, ના ગમે એવું કરો તો પછી શું થાય. એ આજ્ઞા કરે ને આપણે ના કરીએ. હવે સ્વામી તો આજ્ઞા કરે પણ આપણા વ્યવહાર તો સમજવો જોઈએ ને એમને. સ્વામી તો છે એ તો બેન થઈ ગયા સંત એટલે માળા ફેરવે, પણ આપણે તો ક્યાં છે એવું આપણો વિચાર આવે કે આપણે ટાઈમ નથી. ટાઈમ બધો ઘણો છે, ફરવામાં ફરવામાં, ભાઈબંધ દોસ્તારની અંદર, બીજી ઘણી જાતની પાર્ટીઓમાં બીજામાં જવામાં ક્યાં ઓછો ટાઈમ મળે છે. અને કલાકો સુધી બેસી રહીએ છીએ. મળે છે ટાઈમ બધો ઘણો છે, પણ એ બધો ટાઈમની અંદર પણ તમે વ્યવહારનું કામ કરો તો પણ તમને દરરોજનો કલાક, 1.5 કલાક, 2 કલાક ટાઈમ મળે જ આપણને. હુવો, ખાઓ, પીવો, મિત્ર દોસ્તારને કરો, નોકરી કરો, ભણો કરો, અભ્યાસ કરો, આ બધું કરતાં તમે જો મેળવો તો બધું આપણને થઈ જાય. 6 કલાક ઊંઘવાનું કહ્યું છે, 8 કલાક નોકરી કરવાનો, ધંધો કરવાનું કહ્યું છે, પછી ખાવા પીવામાં 8 ને 6 14 ને 14 ને બીજા 2 3 4 કલાક જાય તો 20 ગણીએ તો 4 કલાક વધે એવું છે. થાય નહીં. કોઈને વધારે કામ હોય તો 22 કલાક તો થાય, પણ 2 કલાક વધે છે. પણ એનું ક્રમ ગોઠવાય નહીં ને એટલે કે નો ટાઈમ એમ થઈ જાય. હું બહુ બીજી છે, કશું બીજી નથી. હા, ઓફિસમાં બેઠા હોય તો કંઈ કામ ના હોય, પણ હું બીજી છે, હું બહુ મારે કામ છે. એટલે આપણે શું આની મહત્તા સમજ્યા નથી. જે વસ્તુ આપણે જરૂરનું છે, અગત્યની વસ્તુ છે એ મહત્તા સમજ્યા નથી. એટલે બધા બાણા કાઢીને પેલું થઈ શકતું નથી. પણ જો બરાબર સમજો મહિમા હોય, પૈસા કમાવાનો મહિમા સમજ્યા છે તો ગમે એવા આપણને મુશ્કેલીઓ બીજું ત્રીજું આવે પણ રાત દિવસ એની મહેનત કરીએ છીએ અને મહેનત કરતાં કરતાં થઈ જવાય છે. એટલે કહેવાનું શું છે કે એનો મહિમા સમજ્યા છે તો એને માટે મહેનત થાય છે, ટાઈમ મળે છે, સમય મળે છે, બધું મળી જાય છે. તો એક દેહના સુખ માટે જો આટલું આપણે ટાઈમ સાચવી શકતા હોય, મહેનત કરી શકતા હોય તો આત્માના કલ્યાણ માટે એ મહિમા સમજાયો તો હવે આ વાતો સાંભળી આમાં શું આત્મકલ્યાણ થયું? આમાં કંઈ થયું નહીં. પેલું ભોજન હોય તો તરત ભૂખ જાય છે, આ તો સાંભળ્યા કરીએ તો કંઈ થતું તો છે જ નહીં એવું લાગે છે કે નહીં. એટલે એનો મહિમા નથી. મૂળ વસ્તુ શું છે કે જે વસ્તુની અગત્યતા થાય એની એને એ મહત્તા નથી. એટલે પછી એનું બરાબર થઈ શકે નહીં, આનંદ ના આવી શકે. એટલે આપણે તો કથામાં ગયા પણ આનંદ ના આવ્યો. પણ કથામાં આવ્યા પણ એક ચીજ થયા, વાત સાંભળી, 16 સાધનની વાત કરી વિવેક સાગર સ્વામીએ. કેટલી સરસ વાત છે. આ ગીતાની વાત કરીને એ ભગવાને એને 18 અધ્યાય સમજાયા છે. પણ 18 અધ્યાયની અંદર એવું સુંદર એને જ્ઞાન આપ્યું છે, જ્ઞાનયોગને, ભક્તિયોગને, બીજું ત્રીજું જો સાંભળ્યા કરો. એક વખત નહીં પણ તમે 18 વખત તમે 100 વખત ગીતાને વાંચ કરો તો જ્ઞાન સિદ્ધ થાય. વચનામત કંઈ એક વાંચ્યું સિદ્ધ થતું નથી, એને વાંચ્યા જ કરો. દરરોજ ખાવાનું જો છે આ ખોરાક છે આત્માનો, એ કથા અને વાર્તા અને સત્સંગ ને બીજું ત્રીજું દર્શન થયા તો એની ભૂખ જાય. આત્માનું ખોરાક તો એ જ છે, કથા વાર્તા, કીર્તન, ભજન, બીજું ત્રીજું. જેમ દેહનો ખોરાક છે, ખાઈએ તો જ આપણને બળ મળે અને આપણે ચાલી શકીએ. એટલે કહેવાનું આમ આ ખોરાક જ છે એક જાતનો આત્માનો ખોરાક. એ આપણને ખબર નથી કે આત્માનો ખોરાકની ક્યાં જરૂર છે. આપણે ખાઈએ એટલે ચાલીએ છીએ, પણ ખાઈએ એથી નથી ચાલતા. અંદર આત્મા બેઠા છે, પરમાત્મા, એ આપણે બળ આપે છે અને ચલાય છે. ને ખોરાક કંઈ કોણ પચાવે છે? ખાઈએ તો ખરા પણ પચાવનાર કોણ છે? અંદર પાછવું જોઈએ ને. તમે ખાવ તો બધું ઘણું છે પણ પછી એ બધું હરખું થઈ જવું છે. કેવું બધું તંત્ર ગોઠવ્યું છે કે જે તમે ખાઓ છો એ તમને પચી જાય અને એમાં તમને જેટલી જરૂર છે એટલું અંદર રાખે, ઉપયોગી હોય એટલું, લોહી બીજું તે થાય અને બાકીનો કચરો કાઢી નાખે. ઝાડા પેશા માટે જાય એ કચરો જ છે. લો પછી એ નીકળવાનું સાધન ભગવાને કરીને અંદર આપ્યું. કોને આપ્યું? આપણે કોઈ કર્યું છે?
એને કોઈ અત્યારે બધા સાયન્ટિસ્ટ થયા છે, મશીનો કરી છે. કુદરતી મહારાજે આપણને જન્મ આપ્યો એમાં બધું આપણને સરસ વ્યવસ્થિત આવી છે તમને, કે તમે જે ખાઓ છો પીઓ છો બધાની વ્યવસ્થા ભગવાને કરી છે. અને એ બધું કર્યું. આપણે મકાન કરીએ ત્યારે બધી વ્યવસ્થા નથી કરતા કે એમાં બધું જાજરૂ જોઈએ, બાથરૂમ જોઈએ, રસોડું જોઈએ, ખાવાનું પીવું જોઈએ, બાથરૂમ જોઈએ, બેડિંગ સિટિંગ રૂમ જોઈએ, બીજી રૂમ જોઈએ, બધું કેટલું કર્યું છે. તો એવી રીતે ભગવાને આપણે અંદર સગવડ આપી છે કે છે નાક માટે કેટલું નીકળી જાય, મોઢા માટે લાઇટ કેટલી નીકળી જાય. આ બધો કચરો છે એનો દ્વાર રાખ્યો છે અને એનાથી શરીરને સ્વચ્છતા રહે, પવિત્રતા રહે, આ બધું રહે છે. અને ભજન કરવા માટે છે તે તો ભગવાન અંદર બેઠા છે, એ પ્રેર કરે છે. હાથ આમ ના થઈ શકે, થાય છે આમ થઈ ગયું તો થતું જ નથી. ભગવાન કેટલી દયા કરી છે, આમ હરફેરે બધું થાય, પણ ક્યાં અંતર અંદર ચાલે છે, મશીન અંદર. મશીન તો ચાલે ક્યાં ને ઇલેક્ટ્રિક લાઇટનું અહીં આપણે આવે, આનું ઇલેક્ટ્રિક લાઇટનું મશીન તો ક્યાંય છે, પણ ચાલે છે ત્યાં પ્રકાશ અહીં થાય છે. એમ અંદર બધું તંત્ર બેઠા ભગવાન ચલાવે છે. અને આ કામ આપણે કરી શકીએ એ નથી મનાતું. મારી બુદ્ધિથી કરું છું, મારી આવડતથી કરું છું, અભિમાન છે. અભિમાન મૂકે તો જ પછી ભગવાન વરે. જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી આ બધું મિથ્યા. હું કરું છું એવી જે ભાવના છે, હું કશું જ કરી શકતો નથી, ભગવાન જ કરે છે. અને ભગવાનની દયાથી જ આ તંત્ર ચાલે છે. મારું વ્યવહારને, સંસારને, ધંધોને બધું એ ચલાવે છે. તો આપણને શાંતિ થાય. અને પહેલાં એમાંથી ઊંચા ને કે મને આમાં તો છે ને ટાઈમ જ મળે નહીં ભગવાન ભજવાનો, વાત કરવાનો. પણ એ જો સમજાય તો પછી આપણે વાંધો ના હોય અને એ પ્રમાણે આપણે થાય. એટલે આત્માનું જ્ઞાન થાય તો એને લઈને આપણે શાંતિને સુખ થાય છે. એટલે આ વાતને આપણે સમજાય, જ્યારે એનું મહત્તા સમજાય ત્યારે આ વસ્તુ થાય છે. જેમ જગતની અંદર જેટલી મહત્તા સમજાય છે તો એને માટે રાત દિવસ જઈએ છીએ, મહેનત કરીએ છીએ, મહત્તા સમજ્યા છે કે એનાથી કંઈક લાભ છે અને એ લાભથી થાય એટલે આપણે કરીએ છીએ અને કરવાનું છે અને કંઈ ના નથી, કારણ કે સંસાર ચલાવો. તો એનો જેટલો મહત્તા સમજીને મહેનતને પૂરું, એટલી જ મહત્તા આની. સ્વાય કે જેવો દેહને વિશે ભાવ છે એવો આત્માનો ભાવ પણ હોવો જોઈએ. દેહને વિશે જે ભાવ થયો કે હું આ છું ને તે છું, નથી છતાં મનાઈ ગયું. દેહ આપણું નથી, આપણું ઘર નથી, કુટુંબ નથી, પરિવાર નથી, કોઈ નાતને જાત કુટુંબ પરિવાર કશું છે જ નહીં. છે આંખ મીચ્યા પછી આ બધું છે કશું, આંખ મીચ્યા એટલે બધું પતી જાય. નથી છતાં એ મનાઈ ગયું છે, એને સાચવીએ છીએ, એનું ધ્યાન રાખીએ છીએ, એની વ્યવસ્થા કરીએ છીએ, એને માટે આયોજન કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ. નથી રહેવાનું, નથી છે છતાં સાચું માનીને કરીએ છીએ. એ મોહ છે આપણો. એટલે શરીર આપણું છે જ નહીં. જો શરીર નથી તો પછી આ શરીરથી કમાયા એ બુદ્ધિ, એ આપણી બુદ્ધિ છે જ નહીં, ભગવાને આપેલી બુદ્ધિ છે. તો એનાથી આ બધું કમાઈ અને કર્યા તો પછી બુદ્ધિ છે એ પણ નથી. આપણે આ બધું દેહનું ભાવ છે બધા નથી. અને ભગવાન છે મેં અંદર બેઠા બેઠા તંત્ર ચલાવે એ જ છે. તો પછી એને વિશે જો આપણે એમ પ્રયત્ન કરીએ, એનું જ્ઞાન દ્રઢ થાય, એને વિશેનો વિચાર દ્રઢ થાય તો શાંતિ છે, સુખ છે. બધું પ્રસંગો બને છે તો પણ સુખ હું નથી કરતો, મેં કર્યું જ નથી એટલે હું, સ્વામી કહે છે. પણ હું કરું છું એટલે બહાર બધો આવી જાય. એટલે મારે મેં મહેનત કરી, ખૂબ પ્રયત્ન કર્યો, કેમ ના થયું. ઘણા આવે છે કાગળો કે સ્વામી ભજન કરીએ, કથા વાર્તા કરીએ, કીર્તન કરીએ, ફલાણું કરીએ છીએ, આમ છે ને તેમ છે ને, કેમ અમારું દુઃખ નથી જતું. ભાઈ પણ તારું પૂર્વનું હોય છે, ભોગવવાનું હોય છે, અને બીજી રીતે ભગવાનને ચોખ્ખા કરવા છે એટલે દુઃખ મૂકે કે ના હોય. રોગ આવે છે ડૉક્ટર પાસે જવું જ પડે ને એ ચોખ્ખા કરે આપણને. એમ આવે છે ભગવાન પાસે જવું છે તો પછી આપણા અંદરના ઘણા પ્રકારના ઘણા વર્ષોના બધા રોગ પડ્યા છે એને કાઢવા છે. તો આવા દુઃખ સુખના પ્રસંગો આવે. ત્યારે ભગવાને પોતાના માન્યા છે કે રંચ માત્ર કસર રાખવી નથી. એમનો 45 વતનાર કહ્યું કે એમને આપણામાં કંઈ રોગ કાઢવો છે, જો ખરેખર રોગ કાઢવો હોય તો પછી શું થાય, ઓપરેશન બધા કરવું પડે ને, જ્યાં જ્યાં કંઈ એવું હોય બધું કરવું પડે. મને 5 કલાક ચાલ્યું 5 કલાક સુધી, બસ પછી કશું નહીં. શું થાય છે, કોણ કરે છે, કેવી રીતે કરે છે, ઉભી રહ્યા. તો કહેવાનું શું કે પેલા ડૉક્ટરને ખબર છે કે આ બધું કરવાનું છે, તો આપણે જો પડ્યા રહ્યા તો સીધું થયું, ને ના પડ્યા તો જય સ્વામિનારાયણ થયા. એટલે એવી રીતે આપણે ભગવાન જે કરે છે સારવા માટે કે છે, આપણું દુઃખ ટાળવા માટે, આપણું જન્મનો રોગ કાઢવા માટે અને અલગ ચોરે છે એ બધું ટાળવા માટે જ કરે છે. પણ તે ઘડે ભગવાનની ભાવના ટળી જાય કે ભગવાન કંઈ મારું કર્યું નહીં.
મારે ભજવા જ નથી. નહીં ભજે દુઃખ તને આવશે. ભગવાનને કંઈ ખોટ છે? એને ખોટ નથી, આપણને ખોટ છે. પણ આવા સુખ દુઃખ આવે તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. સુખ ને દુઃખ બે ભેળું રહેલું જ છે. પૈસા આવે પણ દુઃખ પાછું છે, કે ચોર આવશે લઈ જશે, અગાવલા લઈ જશે, કોઈક બીજું કરી લે છે. ઇન્કમ ટેક્સવાળાને બીક બહુ રહે છે. એ મારા ક્યાંથી કેવી રીતે આવે છે ખબર નહીં. હવાના પોરમાં આવીને બેસી જાય, ઊંઘતા હોય ત્યાં ઝડપે બધા. અને પાછું આપણી જેટલી ઓફિસ હોય બધી ઉપર માણસ આવે, એને ખબર કેવી રીતે પડી, કોને પાડી, કઈ થઈ, અને આવી જાય તરત. લો થાય છે કે નહીં? તો અચાનક હુમલો એવા ત્યાં અચાનક હુમલો આવે શું થાય છે? તો કહેવાનું છે કે આ બધું થાય છે, સુખ દુઃખ બધું આવવાનું છે. શરીર છે, શરીરનો ગુણાશ્રય કે રોગનું ઘર આ શરીર છે. શું છે? રોગનું ઘર કહ્યું સ્વામી. આ ઘર છે એમાં હવે ઘર જ કહે. રોગને પોતાનું ઘર બનાવી ગયું છે, રોગ અંદર બેઠો છે. હવે એને એની અંદરથી કાઢવું, અત્યારે કોઈ ભાડું અત્યારે છે ને તોય કાઢવો કઠણ પડે છે કે નહીં? ભાડું આ થઈ ગયું હોય તોય કાઢવામાં કેટલા કાવા દાવા કરીએ તોય નહીં કરે નહીં. પણ એવી રીતે આપણાની અંદર આ બધા રોગ છે, અહમ ને મમત્વ, માન ને ઈર્ષા ને ક્રોધ ને માન, એ બધું છે. તો એ બધા આપણે કાઢવા છે. તો આપણે એને માટે જો એ આજ્ઞા પ્રમાણે વર્તાય તો આપણું કામ થઈ જાય. મને એ વિચારમાં કાંઈ છે હવે કાંઈ નહીં, આવું કંઈ થતું હોય છે. અરે થાય છે ભલાનું. કેટલાય ભગવાનના ભક્તો થઈ ગયા અને કેટલી રીતે આગળ વધી ગયા. એટલે આપણને એની ઉપેક્ષા થઈ જાય છે કે આવું કંઈ બને નહીં, આવું કંઈ થાય નહીં. પણ થાય છે. ચંદ્ર ઉપર માણસ કોઈ દિવસે જાય પણ ગયો કે ના ગયો? ત્યાં દીઠો સુધી, ત્યાં દીઠો કામ ચંદ્ર ઉપર ગયો. તો પણ તું બોલે છે કે નહીં ચંદ્ર ઉપર માણસ ગયો? ત્યાંથી શું લાવ્યો? જોગીમાં કે ઢેફું લાવ્યો હતો. એટલે જોગીમાં તો હિસાબ જ નહીં એનો કે ચંદ્ર ઉપર ગયો હોય નહીં ને ઢેફું લઈને આવ્યો હોય એનું. પણ કહેવાનું શું છે કે મોટા પુરુષને દ્રષ્ટિ આખું નહીં, અનંત બ્રહ્માંડ ઢેફમાં છે. એટલે એની દ્રષ્ટિમાં આપણે ગમે એટલું આ બધું દુનિયાનું ઓહો થઈ જાય, એની દ્રષ્ટિમાં ઓહો ને ભગવાનને સંત, ભગવાનને ધારો, ભગવાનની આજ્ઞા, એ એની મહત્તા છે. તો કહેવાનું છે ચંદ્ર ઉપર ગયા છે માણસને, આપણે દીઠા નથી તો એ માણસ સાથે કે જેને પ્રયોગ કર્યો છે એ માણસ જાણે છે બધું, કે આમ બધું તંત્ર ગોઠવ્યું, કર્યું, અંદર ઉપડતા ગયું, ત્યાં માણસ ઉતર્યો, બધે ફર્યો કર્યો અને ત્યાંથી ઢેફુરીને આવ્યો. એટલે કોને? પહેલાં પ્રોફિટ, જેને એ સાયન્ટિસ્ટ માણસ છે એને બધું જોયું, નજરો નજર, અને એ થયું એ બધું જોયું, જયું આવ્યું એ પણ જોયું બધું. અને એને આપણે જાહેરાત કરી એટલે આપણે રેડિયોમાં આવ્યા, ઉપરમાં આવ્યા, દીકને માન્યા કે નામ બસ માણસ જઈને આવ્યો. માણસને જોયો નથી, ત્યાં ક્યાં ફર્યો હર્યો જોયો નથી, એને કંઈ લાવ્યો છે જોયું નથી. છતાં મને કહ્યું કેમ? પહેલાં વિશ્વાસ છે, જેને પ્રયોગોને વિશ્વાસ છે. એમ શાસ્ત્રો છે, ભગવાન છે, મોટા પુરુષ છે, એ બધાએ જોઈને જ આપણને આજ્ઞાઓ થાય છે કે તમે આ કરશો તો જ તમારું કામ સિદ્ધ થશે, એ પ્રમાણે વર્તશો તો જ કામ થશે. પણ આપણે કંઈ મોટા પુરુષ બોલતા એમને કંઈ ખબર પડે છે અમે વ્યવહારનો કેમ ચાલે છે? એને બધી ખબર તમારો વ્યવહાર કેમ છે, બધું છે તે છે. પણ આપણને એની ઉપેક્ષા છે. હવે પહેલાંના વચનમાં વિશ્વાસ. એમ શાસ્ત્રો છે એ સાચા છે, શાસ્ત્રોમાં લખેલી વાત પણ સાચી છે, અને એને લખનારને બોલનાર પણ સાચા છે. એવી દ્રઢતા આપણે થાય તો એના પ્રમાણે વર્તાય આપણને, તો એનું સુખ આવે, એનો આનંદ આવે છે. પણ કહેવાનું છે કે આવી રીતે છે, પણ શાસ્ત્રોમાં વિશ્વાસ નહીં, ધર્મમાં વિશ્વાસ નહીં, કથા વાર્તા કરે વિશ્વાસ નહીં, કંઈ નહીં બને નહીં, શક્ય જ નથી. એમ થઈ જાય. આ તો પેલું બધું તમે કર્યું એને જોયો નથી છતાં માન્યું કેવી રીતે? એમ આપણા ઋષિમુનિઓ છે, આપણા મહાન સંતો ભક્તો થઈ ગયા, બધા તીક્ષ્ણ જ્ઞાની હતા. બધાએ આત્મસાત કરીને વાત કરી છે. ભગવાન છે અને ભગવાનની આદેશો છે એ બધા એમને આત્મસાત કર્યા છે સાધના કરીને. એટલે એ લોકો જોઈને બોલે છે, આપણે જોયું નથી એટલે આપણે ખોટું લાગે છે. પણ છે સાચું, જો એટલું માનીને આપણે કરશું તો આપણને પણ દેખાશે. એ પણ મહારાજ એટલા માટે આ પૃથ્વી પર આવ્યા છે, આપણને બધાને સાક્ષાત અક્ષરધામમાં લઈ જવા માટે. એ અક્ષરધામ છે એને માટે સાથે ગુના છે, એટલે બતાવે કે આ ગુના તે અક્ષરધામ છે. બસ જે ધામમાં જવું છે એટલે આને રાજી કરો, આને પ્રસન્નતા કરો, અને મારા સ્વરૂપનું દર્દ જ્ઞાન કરો તો તમારે અક્ષરધામમાં જવા છે. એટલે એ સાધના કરવી પડે ને એનું નિરંતર અનુસંધાન. નિષ્દિન સમાગમની વાત કરી તો આપણે કામ સિદ્ધ થઈ જાય અને સુખિયા થઈ જવાય. એટલે ભગવાનની દયાથી આપણે જોગ મળ્યો છે અને આપણે થોડાકમાં કામ થઈ જાય છે. અને પણ શ્રદ્ધાને વિશ્વાસ પૂર્ણ જોઈએ કે કહે છે એ પ્રમાણે કરીએ એટલે થઈ જ જાય. હવે તો બોલતા ભલા ને આપણે સુનતા ભલા, તો કંઈ થાય નહીં. એટલે માર્ગે ચાલ્યા છે અને સાચો માર્ગ આપણે હાથમાં આવ્યો છે. એટલે આપણે એક જ વસ્તુની ચિંતા રાખવાની છે
કે આપણે ગમે તેમ આમ જશું, પણ આપણને મહારાજ સ્વામી મળ્યા છે, શાસ્ત્રીમાં જોગી મહારાજ, એ આપણને બધું સારું સરખું કરી અને જીવમાંથી તમામ રોગ કાઢી દઈને હમકા અને સુખ્યા કરીને ભ્રમરૂ કરીને લઈ જશે. એ શ્રદ્ધાને વિશ્વાસ રાખવો સારું થયું.